બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારના 10 ગામોમાં પીવાના પાણીની તકલીફને લઈ આદિવાસી સમાજના લોકો મહિલાઓ સાથે હાથમાં બેનરો ને માટલાઓ લઈ પાલનપુરની પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યા હતા અને પાણીની માંગને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક પાણી આપવાની માંગ કરી હતી। બનાસકાંઠાના અમીરગઢ પંથકની દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાઈ છે। સરકાર દ્વારા અમીરગઢ પંથકમાં અનેક ગામોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે મોટા ટાંકા અને સંપ બનાવી તેમાં પાણી ભરાયું છે, પરંતુ આદિવાસી વિસ્તારના અનેક ફળિયા અને વિસ્તારોમાં પાણી ન પહોંચ્યું હોવાના આક્ષેપ સાથે આજે અમીરગઢ પંથકના સુરેલા, અજાપુરા, મોટા અજાપુર, વોકા, રબારણ, મોડલિયા, ખજુરિયા, આંબાપાણી, ધનપુરા, ભેદલા, કંસારા સહિતના 10 ગામોના લોકો હાથમાં પાણી આપવાના વિવિધ સ્લોગનના બેનરો સાથે ને મહિલાઓ માથે બેડા ઉપાડી પાણીની માંગ સાથે પાલનપુરની પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યા હતા ને પાણી આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો। આદિવાસી વિસ્તારના લોકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકારે પાણી માટે મોટા ટાંકાને સંપ બનાવ્યા છે, તેમાં પાણી પણ ભરી દેવાયું છે, જો કે અમારા ફળિયાઓ સુધી પાણી અપાયું નથી કે નળ કનેક્શન અપાયું નથી, જેથી પાણી માટેની સમસ્યા ઊભી થઈ છે। આ વિસ્તારોમાં નલ સે જલ યોજના ફક્ત નામ પૂરતી જ છે। અમારા દરેક ફળિયાઓમાં પાણી ઘર ઘર સુધી મળી રહે તે માટે આજે અમે રજૂઆત કરવા પહોંચ્યા છીએ। જો અમને તાત્કાલિક પાણી નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। આદિવાસી સમાજના લોકોએ પાણી પુરવઠા અધિકારીને મળી તાત્કાલિક પાણી પૂરું પાડવાની ઉગ્ર રજૂઆત કરી હતી।